ઘોગંબાના અંતરિયાળ ગામોમાં વિકાસનો વ પણ જોવા નથી મળતો। વારંવાર પૂર્વ સાંસદ અને ધારાસભ્યને રજૂઆત કરવા છતાં પણ રસ્તો ન બનતા ગ્રામજનો રોષે ભરાયા। દામાવાવ મુખ્ય શાળા તરફ જતો રસ્તો બનાવવા ગ્રામજનોની માંગ। 250થી વધારે બાળકો કાદવ કીચડમાં જવા મજબૂર। વહીવટ તંત્ર દ્વારા તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ થાય તેવી માંગણી। સમસ્યાથી ઘેરાયેલા ઘોગંબા તાલુકો વિકાસની વાતો વચ્ચે વિકાસથી કોસો દૂર। તંત્ર છે કે ઘોર નિંદ્રામાં સૂઈ ગયું છે। ગ્રામજનોની વાતને કાને ધરતા જ નથી। આદિવાસી વિસ્તારના વિકાસ માટે વિશેષ ફંડ છતાં રસ્તો નહીં, જેમાંથી કોનું ખિસ્સું ભરાય છે? સૌના સાથ સૌનો વિકાસ આ શાસક પક્ષનું સૂત્ર છે, પરંતુ ઘણી જગ્યાએ હજુ એવી વણ વિકસી પડેલી છે કે જ્યાં કોઈ રાજનેતા ફરકતો નથી। આજે પણ ગુજરાતના ઘણા ગામડાઓ વિકાસ ઝંખી રહ્યા છે। છેવાડાના વિસ્તાર સુધી હજુ સુધી વિકાસનો વ પણ પહોંચ્યો નથી। શાસક પક્ષ ભલે વિકાસના દાવા કરતો હોય, પણ આ તસવીરો જોઈને તમને વિકાસનો ખ્યાલ ચોક્કસ આવી જશે। ઘોગંબા તાલુકાના કેટલાક ગામોમાં આજે પણ રસ્તાની દયનીય હાલત જોવા મળી રહી છે। દેશ આઝાદ થયો છતાં પરિસ્થિતિ ન બદલાઈ। માણસની પ્રાથમિક જરૂરિયાત રોડ, રસ્તા અને પાણી, પણ આજે ગુજરાતના કેટલાય ગામો એવા છે જ્યાં રસ્તાની હાલત ઘણી ખરાબ છે। સરકાર કહે છે દીકરીઓને ભણાવો, પણ જ્યારે દીકરીઓ ભણવા માટે તૈયાર થાય છે, પણ કાદવ કીચડવાળા રસ્તા અને નદી નાળામાંથી પસાર થઈને ભણવા જવા એ પણ મજબૂર હશે। વાત છે પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના દામવાવ ગામની, જ્યાં 3 થી 4 હજાર લોકોની વસ્તી ધરાવતા ગામ। આજે ગામની શાળામાં 250થી વધારે બાળકોને તેમજ ખેડૂતોને જવા માટે રસ્તો જ નથી। ડાયરા ફળિયા તેમજ ટેકરી ફળિયામાં જવા માટે રસ્તો એક જ તેમનો આવવા જવાનો માર્ગ છે, ત્યારે ખાનગી વાહન કે 108ની આરોગ્ય સેવા પણ નથી આવી શકતી। ગામના લોકોનું કહેવું છે કે ખાસ કરીને તેઓ ચાલીને જ જાય છે, પણ જો દૂર સુધી જવું હોય તો તેમને ના છૂટકે બાઇક કાઢવી પડે છે। મોટા અને અણીદાર પથ્થરોથી ઘણીવાર બાઇકના ટાયરો પણ ફાટી જાય છે। ખાસ કરીને ચોમાસાના સમયે ગામના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। ડુંગરને વચ્ચેથી પસાર થતા આ રસ્તા પર ભેખડો ધસે ત્યારે કેટલાય સમય સુધી રસ્તો બંધ પણ થઈ જાય છે। આ ગામના લોકોએ વારંવાર તંત્રને આ અંગે રજૂઆત કરી છે, પરંતુ તંત્ર છે કે ઘોર નિંદ્રામાં સૂઈ ગયું છે અને જાણે છે તેમની વાતને કાને ધરતા જ નથી। ગામના લોકોએ વિરોધ કર્યો, પણ તંત્રના પેટનું પાણી હલતું નથી। તંત્ર જાણે આ બધી ઘટનાઓ સામે આંખ આડા કાન કરી રહ્યું છે તેવો ઘાટ સર્જાયો છે। વિકાસની મોટી મોટી વાત કરતી સરકાર વર્ષોથી રસ્તા જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત આ દામાવાવ ગામને એક રસ્તો બનાવી આપે તેવી ગ્રામજનોને માંગ કરી રહ્યા છે। નામ રાજેન્દ્રભાઈ પરમાર, ગામ દામાવાવ। શું સમસ્યા છે આપની? સમસ્યા છે કે 2002 થી અત્યાર સુધીમાં દામાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં દામાવાવ મુખ્ય ગોધરા તરફ જતા રસ્તાથી દામાવના ખીલોડી તરફ જતા રસ્તામાં પ્રાથમિક શાળા સુધીના રસ્તા માટે વારંવાર અમે રજૂઆત કરી છે। અમારા ગામની પ્રાથમિક શાળામાં જે બાળકો જાય છે એ લોકોને ચોમાસામાં ખૂબ જ તકલીફ થાય છે। વારંવાર એ બાળકો કાદવ કીચડમાં જાય છે। એ માટે અધિકારી અને પદાધિકારીઓ અત્યાર સુધીમાં લગભગ ધારાસભ્યથી માંડીને સંસદથી માંડીને બધાને રજૂઆત કરી, તેમ છતાં પણ આ રસ્તાનું કોઈ નિરાકરણ થયું નથી। અને આજુબાજુના ગામડામાં જોઈએ તો જે ગામની અંદર રસ્તાની જરૂર નથી, તેમ છતાં ત્યાં બધા રસ્તા છે, ત્યારે અમારા દામાવ ગામની અંદર અત્યાર સુધીમાં રસ્તો થયો નથી। એ માટે અમારા દામાવ ગામના તમામ લોકોની રજૂઆત છે, અને આ જો રસ્તો બની જાય તો દામાવ, ખીલોડી, સનિયાળા, રાણીપુરા બધાને લાભ થાય એવું છે। અને આ રસ્તાથી ખરેખર દામાવથી ખીલોડી જતા અથવા તો બીજા આજુબાજુના ગામડાના લોકોને પણ ખૂબ જ લાભ થાય એવું છે। અને અમારી રજૂઆત એ છે કે દામાવ ગામની અંદર પ્રાથમિક શાળામાં જતા નાના ભૂલકાઓ માટે જો સરકાર અને અધિકારી અને પદાધિકારી જો એમની બાજુ જોઈ અને રસ્તો આપે, એ અમારી માંગ છે। કેટલા વર્ગની સ્કૂલ છે? ધોરણ 1 થી 8 અને લગભગ 285 ની આજુબાજુ સંખ્યા છે પ્રાથમિક શાળામાં।